નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે હવે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। એટલા માટે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો વાંસદા તાલુકાને છોડીને અન્ય નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી તેમજ ખેરગામ તાલુકામાં સરેરાશ 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્ય જે છે નવસારી અને ગણદેવીને જોડતો જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા હાલ જે એક સાઈડનો જ રસ્તો વાહન વ્યવહાર માટે કાર્યરત રાખવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુનો જે રસ્તો છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા જે તમામ નદીઓ જે છે, તમામ નદીઓના જળસ્તરમાં પણ 1 થી 1.5 ફૂટ જેટલો વધારો હાલ નોંધાઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને નવસારી જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદને કારણે હવે નદીઓના જળસ્તરમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે, જ્યારે વહીવટીતંત્ર તમામ નદીઓની સ્થિતિ સહિત વરસાદનું જે સ્થિતિ છે એના પર નજર લગાવીને બેઠું છે અને તમામ સ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર હાલ સજ્જ છે। અને ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। આ દ્રશ્ય છે આતલિયા અને ઉંડાચ ગામને જોડતો જે પુલ છે, કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલ પુલ છે, ત્યાં પાણીમાં હાલ પૂર ગવકાર થઈ ચૂક્યો છે, પરંતુ લોકો છે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। પોલીસ તંત્રથી માંડીને વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો વાહન વ્યવહાર માટે અટકાવવા માટે કોઈ પણ પ્રકારની અહીંયા સાવચેતી તંત્ર તરફથી નથી રાખવામાં આવી। લોકો જીવના જોખમે હાલ પુલ પસાર કરી રહ્યા દ્રશ્ય છે, સીધા દ્રશ્ય છે કે જો પાણીનો વેણ વધારે હોય અને કોઈ આજે વાહન ચાલકો જીવના જોખમે હાલ પસાર થવા મજબૂર બન્યા છે। આ એક અન્ય રાહદારી છે એ હાલ પોતાનું વાહન છે બંધ કરીને હાલ ચાલીને વાહન ખેંચીને લઈ જવા મજબૂર બન્યા છે। જો આ પુલ પર વધુ પાણી ફરી વળશે તો હાલ વાહન ચાલકોને 20 કિલોમીટરથી વધુનો ચક્રાવો મારવો પડે એવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। અન્ય એક જે છે 4 વ્હીલર ગાડી છે એ પણ આ ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચેથી હાલ પસાર થઈ રહી છે, એ પણ દ્રશ્ય આપણને સીધા મળી રહ્યા છે। પુલના આ છેડે સ્કૂલ છે, 2 સ્કૂલ આવેલી છે, એક બોય સ્કૂલ અને એક ગર્લ્સ સ્કૂલ। હવે આ તમામ સ્કૂલના બાળકો 20 કિલોમીટર ફરીને આવવું અશક્ય છે, એટલે બાળકો પણ છે અહીંથી ફરીને જાય છે। અન્ય દ્રશ્ય બતાવે એક વાલી જે છે પોતાની બાળકી સ્કૂલેથી છૂટી છે, હવે લઈને અહીંયા ઊભા છે, હવે એમને જવું કઈ રીતના એ એક મોટો સવાલ છે। હવે પાણી વધવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ રીતની જો પરિસ્થિતિ રહેશે, વરસાદ અવિરત ચાલુ રહેશે તો ચોક્કસથી કે આ પુલ ઉપર પાણી 5 ફૂટથી વધુ પણ ફરી શકે છે અને વાહન વ્યવહાર માટે તો સદંતર રસ્તો હાલ તો બંધ થઈ ચૂક્યો છે, પણ હજુ પણ વધુ પરિસ્થિતિ વિકટ બની શકે એવું લાગી રહ્યું છે। જો ઉપરવાસમાં અને નવસારી જિલ્લામાં સતત વરસાદ ચાલુ રહેશે તો પરિસ્થિતિ હજુ વધુ જે ગામના ઉંડાચ ગામના જે લોકો છે એમના માટે વિકટ બનશે, એટલા માટે કે એમને 20 કિલોમીટરથી વધુ ચક્રાવો મારવો પડશે। હજુ પણ જે વાહન ચાલકો છે આ જ રીતના જીવના જોખમે પસાર કરવા મજબૂર બન્યા છે।